આઈપીઓના સમયનું છે, સારો પ્રોફિટ થઈ રહ્યો છે. હજી પણ અહીંયા અપસાઇડની શક્યતા છે ટીટાગઢ વિગન્સમાં. 5 થી 10% સુધીનો અપસાઇડ માટે હજી રાહ જુઓ, તમને મળી શકે છે બીજો થોડો બેનિફિટ એનો. તો ત્યાં એ લેવલ પર થોડું પ્રોફિટ બુક તમે કરી શકો છો. જ્યારે આ લેવલ પર નવું રોકાણ કરવું એ યોગ્ય નથી, કારણ કે બજેટ છે, રેલ બજેટ આવતીકાલે, ત્યાર પછી એ બધા ટ્રિગર્સ આવી જાય ત્યાર પછી એક નીચેના લેવલ પર રોકાણ કરવું જોઈએ. પણ જીગ્નેશ, ટેકનિકલી જોઈએ તો છેલ્લા આ જે રેલી છે, છેલ્લા 6 મહિનામાં આપણને જબરજસ્ત રેલી જોવા મળી છે ટીટાગઢ વિગન્સમાં. લગભગ 190ના લેવલ પરથી 52 વીક હાઈના લેવલ પર આપણે હમણાં જ જોયો છે ટીટાગઢ વિગન્સને. હવે એન્ટ્રી લેવી હોય તો કયા લેવલ પર લેવી જોઈએ? આજે થોડું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહ્યું છે અહીંયા. રાઈટ ઝેનુલ, આ સ્ટોકને છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો બહુ વધારે પડતી અપમૂવ લીધી છે, અને એ અપમૂવને જોતા એવું લાગે છે કે કાલનું બજેટ છે, બધા જ રેલ સ્ટોકમાં આજે નર્વસનેસ જોવા મળે છે, એટલે એમાં થોડું પ્રોફિટ બુકિંગ આવે એ વ્યાજબી છે. પરંતુ જે રીતના ટીટાગઢ વેગને ઓવરઓલ પોતાની મૂવ લીધી છે અને ફેબ્રુઆરી 2014થી ફાઇન અપટ્રેન્ડ ચાર્ટ ઉપર ફોર્મ કર્યો છે, એ રીતના એવું લાગે છે કે જે લોકોએ ખરેખર ખરીદીને બેઠા છે તેમને હોલ્ડ કરવું જોઈએ. ટીટાગઢ વેગનના ચાર્ટમાં મને એક વસ્તુ ઉડીને આંખે આવે છે, અને એ છે કે 2010માં આ સ્ટોકને ઉપરની તરફ 550 590ના લેવલ જવામાં તકલીફ પડતી હતી. 2010 બાદ 2014માં પહેલી વખત 4 વર્ષ પછી આ લેવલને ઉપરની તરફ આ કાઉન્ટરે તોડ્યા છે, અને ઘણા સારા વોલ્યુમથી તોડ્યા છે. એટલે હું માનું છું કે 550નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવા જોઈએ. જ્યારે પણ કાઉન્ટર નીચે આવે, આગામી 1-2 દિવસ ઓફકોર્સ વેટ એન્ડ વોચ કરવું જોઈએ, પરંતુ કાઉન્ટર 550નું લેવલ નીચેની તરફ સર્વાઈવ કરે છે એ કાઉન્ટર માટે બહુ પોઝિટિવ બાબત બનશે, અને આવનાર સમયગાળા માટે આ સ્ટોક મલ્ટીબેગર રિટર્ન પણ આપે તેવું ચાર્ટ ઉપર દેખાઈ રહ્યું છે. બિલકુલ. તો અહીંયા 550નો લેવલ જો સર્વાઈવ કરશે તો અહીંયાથી સારું અપસાઇડ મૂવ જોવા મળી શકે છે, અને મલ્ટીબેગર સાબિત થઈ શકે છે ટીટાગઢ વેગન્સ. તો એ લેવલની આસપાસ એન્ટ્રી લઈ શકાય છે, જે પ્રમાણે અહીંયા ટેકનિકલી જિગ્નેશ કહી રહ્યા છે 550ના લેવલની આસપાસ.